નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। ભુજ અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, હીરાપર, મોડસર, મોખાણા સહિતના વિસ્તારોમાં વરસાદ, ભારે પવનની સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમુક સ્થળે કરા સાથે વરસાદ વરસ્યો છે તો ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભુજ અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। અંજારમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે તો કરા સાથે વરસાદ ખાબક્યો છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। મેહુલ જોડાયા છે ફોન લાઈન પર। મેહુલ, શું વધુ વિગતો? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો બપોર બાદ છે તે કચ્છના ભુજ અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ વાતાવરણ બદલાતા વરસાદી માહોલ છે તે સર્જાયો હતો। અંજારના હીરાપર છે તેમજ ભુજના મોડસર, મોખાણા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે છે તે વરસાદ વરસ્યો હતો તો અમુક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડતા ખેડૂતો છે તે ચિંતિત હાલ છે તે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતો ચિંતાતુર થયા છે। ભુજ અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, જામકંડોરણા તાલુકાના ગામોમાં અચાનક પલટાયું વાતાવરણ। ખજુડા, ચરેલ અને બાલાપડ સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। આકરા તાપ અને ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે તો ઉકળાટ બાદ વરસાદ પડતા ગરમીથી રાહત। જામકંડોરણા તાલુકામાં કમોસમી વરસાદ। મુનાફ જોડાયા છે વધુ માહિતી માટે। મુનાફ, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ લુગના ચોક્કસ જામકંડોરણા તાલુકાના ખજુરામાં, ચરેલા અને બાલાપડ ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। બપોર બાદ એકાએક આકાશમાંથી ઘેરા વાદળા છવાઈ ગયા હતા અને પવન સાથે વરસાદ શરૂ થયો। આકરા તાપ અને ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મોટી રાહત થઈ હતી। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદના પગલે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ કે પાક એક આશીર્વાદ રૂપ હતું અને લાભદાયક સાબિત થવાની આશા હતી। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં કાચા રસ્તાઓ પર વરસાદની પાણી બી ભરાયા હતા। આ ભર ઉનાળે વરસાદ, કોમળી વરસાદને લઈને ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ બી જોવા મળ્યો, લોકોને ઠંડક બી મળી હતી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો। ખાંભા ગીરના ગામડાઓમાં ભર ઉનાળે વરસાદ, ખડાધાર, પીપળવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા। ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદથી ઠંડક જોવા મળી રહી છે। સવારથી અમરેલી જિલ્લાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક ત્રાટકેલા તોફાની વરસાદે સમગ્ર જિલ્લામાં તારાજી સર્જી છે। ક્યાંક મકાન ધરાશાયી થયા છે તો ક્યાંક વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુખસરમાં એક સામાજિક કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું। કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પ્રચંડ પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો। પવન એટલો તેજ હતો કે કાર્યક્રમ માટે બાંધવામાં આવેલા મોટા ટેન્ટ પત્તાની જેમ ઉડી ગયા હતા। અચાનક આવેલી આ આફતના કારણે મંડપમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। અંતે પરિસ્થિતિને જોતા સમાજ દ્વારા આખો કાર્યક્રમ કેન્સલ કરવાની ફરજ પડી હતી। બીજી તરફ ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં વરસાદે કહેર મચાવ્યો છે। તોફાની પવન સાથે વરસાદ ખાબકતા એક મકાનનો ભાગ ધરાશાયી થયો હતો। મકાન ધરાશાયી થતા અંદર રહેતા પરિવારના સભ્યોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું છે। તો ઝાલોદ વિસ્તારમાં પણ પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે માર્ગો પર આવેલા અનેક વૃક્ષો અને વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે। વીજપોલ ધરાશાયી થવાના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। દાહોદમાં વહેલી સવારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। લીમડી સહિત આસપાસના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। આ તરફ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। મોડાસાના નાંદીસણ પંથકમાં માવઠું ત્રાટક્યું છે તો યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ હતો। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને કડાણા તાલુકાના સરહદી વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આ તરફ સાપુતારામાં પણ
વરસાદી માહોલ જામ્યો હતો। ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખુશનુમા માહોલ સર્જાયો છે। સાંજે 7 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે। 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં આગાહી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી, તો બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપીમાં પણ આગાહી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, ડાંગ, વલસાડમાં પડી શકે છે વરસાદ। 7 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 13 જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। ઉલ્લેખનીય છે કે કચ્છ, રાજકોટ, અમરેલી અને ભાવનગર માટે પણ આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની સંભાવના રહેશે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા અને તાપી માટે પણ આગાહી। તો 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ રહેશે। 7 વાગ્યા સુધી માટે આગાહી છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, યલો એલર્ટની આગાહી છે, તેના પર જો નજર કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને કચ્છમાં વરસાદ વરસી શકે છે। બોટાદ, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા માટે પણ આગાહી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ વિસ્તારોમાં 7 વાગ્યા સુધીમાં વરસાદ વરસી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે। ખાસ કરીને ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। આ વિસ્તારો માટે યલો એલર્ટ છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી જેવા અનેક વિસ્તારો માટે આગાહી છે યલો એલર્ટની। ભર ઉનાળે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગની માવઠાને લઈને આગાહી છે। આજે રાજ્યમાં રહેશે કમોસમી વરસાદનો માર। પવનની ગતિ 40 થી 45 પ્રતિ કલાકની રહેશે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા રહેશે। ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી આ તમામ વિસ્તારોમાં કરવામાં આવી છે। તો પવનની ગતિ પણ વધુ રહેશે, સાથે ગાજવીજ સાથે વરસાદ વરસશે। 5 मई के लिए आज का जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में। इसमें जो डिस्ट्रिक्ट हमारा गुजरात रीजन में आएगा अरावली, महीसागर, दाहोद, छोटाउदेपुर और पंचमहल के लिए दिया गया है। इसमें हल्का से मध्यम बरसात के साथ मेघ गर्जना और बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। તો હવામાન અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાશે। આજથી 8 તારીખ સુધી હળવા છાંટા પડી શકે છે। દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસશે। મે મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે। 15 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ, 15 જૂન આસપાસથી વરસાદ થવાની શક્યતા। અંબાલાલ પટેલ દ્વારા આગાહી। તારીખ 25 મેથી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થાય તો પવન ફૂંકાય અને વરસાદ ઓછો પડે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં તારીખ 3, 4, 5, 6માં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ ધીરે ધીરે લોઅર ક્લાઉડ બનશે તો લગભગ તારીખ 5 થી 8માં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ લગભગ 40 કિલોમીટરનો વિન્ડ ગસ્ટ અને સામાન્ય જે પવન છે એ 10 થી 25 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે। ખાસ કરીને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આગ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે। જોકે વાદળો તો સવારે એવા આવતા નથી પણ બપોરે એકદમ વાદળો જતા રહેતા ગરમી જબરજસ્ત જણાશે। ગાંધીનગર સંત